ચૈતર વસાવા આવ્યા જેલની બહાર। જી આ મિત્રો, વાત કીધો તમને લોકોને ખબર છે કે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી હતી। હવે શું માહિતી મળી રહી છે આગળ તમને બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને ભાઈઓ, ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થતા હોય છે અને ચૈતરભાઈ વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારી સમક્ષ હું લાવી શકું। લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઈબ નથી કરતા, જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા અપડેટો તમારી સમક્ષ લાવી શકો ને તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ન કરી શકો। ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર બંધ છે। તારીખ 5ના રોજ ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી થવાની હતી, પરંતુ તે તારીખ ચેન્જ કરીને હવે મિત્રો રાખી દેવામાં આવી છે 13 તારીખ એટલે આજે। અત્યારે ગુજરાતની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી ચાલી રહી છે। બસ મિત્રો, ગણતરીના કલાકની અંદર ચૈતર વસાવાને માથે મિત્રો શું સમાચાર મળશે? શું ચૈતર વસાવા જેલની બહાર આવશે કે પછી અંદર જ રહેશે? શું ચૈતર વસાવાના જામીન મળશે કે ચૈતર વસાવાના જામીન નામંજૂર થઈ જશે? જે પણ થશે આપણે ચેનલની અંદર તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લાવવાનો છું, તો ભાઈઓ સબસ્ક્રાઈબ પણ કરી રાખજો। ડેફિનેટલી આવા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થતા હોય છે, એ બસ તમારા સમક્ષ હું જલ્દી પહોંચાડતો હોઉં છું, તો ભાઈઓ સબસ્ક્રાઈબ પણ કરી રાખજો। હવે ચૈતર વસાવા આવી રહ્યા છે જેલની બહાર, તો એના વિશે તમે શું કહીશું? વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર બંધ છે। હવે લાખો લોકો મિત્રો રાહ જોઈને બેઠા છે કે ચૈતર વસાવા ક્યારે આવે જેલની બહાર। ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે ઘણા ટાઈમથી ચૈતર વસાવા જેલની અંદર બંધ છે, ત્યારે લાખો લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ ચૈતરભાઈ વસાવાને શા માટે જેલની અંદર પૂર્યા છે? એવડો મોટો તો શું તેને ગુનો કરી નાખ્યો છે કે તેને જામીન જ નથી મળતા? બસ હવે ગણતરીના કલાકની અંદર ચૈતર વસાવાના જામીન અરજીને લઈને સુનાવણી થવા જઈ રહી છે, તો ચૈતર વસાવા આવશે જેલની બહાર, તો તમારા સમક્ષ જલ્દીથી જલ્દી સમાચાર લાવવાનો છું। આજની વિડીયોમાંથી આટલી જ માહિતી। આપણે એક નવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ। આ વિડીયો બને એટલો શેર કરી દેજો। લાખો લોકો વિડીયો જોશે પરંતુ સબસ્ક્રાઈબ નથી કરતા, જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે એક નવો વિડીયો મળી, ત્યારથી બધા લોકોને જય હિન્દ, જય ભારત।